આપણું તો પ્રિય વસ્તુ ભીંડો છે એટલે આપણે થેલીમાંથી રોટલી લઈ જાહે। હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ રહેવાનું છે। પહેલા તો બધાને સવારના જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે આપણે સવારના વાડીએ આવી ગયા છે, ભીંડો ઉતારવાનો હતો એટલે આવ્યા છે ને પહેલા તો આપણે આવીને સકલાને રોટલી નાખી દીધી છે એટલે એ ખાય છે। સકલા રોટલી ખાવા આવી ગયા છે અને અમારે ખિસકોલી બેન પણ આવી ગયા છે। એ તો રોજ જો થેલીમાંથી રોટલી લઈ જાહે। થેલીમાં ઘરી ગઈ છે રોટલી લેવા, જો થેલીમાંથી હાથે રોટલી લઈને ખાય છે। હાલો, એ સકલા અને ખિસકોલા રોટલી ખાય છે ને હવે આપણે કામે લાગી જઈશું ને આપણે ભીંડો ઉતારવાનો છે તો આપણે ભીંડો ઉતારવા વયા જઈશું। બના રહેશું અમારા બ્લોગમાં। તો હવે આપણે ભીંડો ઉતારવા રાખ્યા છે, વીને જાવી છે ભીંડો ઉતારવાને પાણીનો આંડો ભર્યો છે, કાળે આયલા જાવી છે। તો અહીંયા આપણો ભીંડો આવી ગયો છે, આપણે અહીંયા સાંયે પાણી મૂકી દઈશું, પાણી પીને પછી આપણે ભીંડો ઉતારવા મળશું। દીક્ષુભાઈ તો ભીંડામાં વયા ગયા છે કાંટો મારવા જાય છે ને આવે છે। હવે આપણે પાણી પી લીધું છે ને હવે આપણે ભીંડો ઉતારવા વયા જઈશું અને અમારે દીક્ષુભાઈ ને તો હારે હારે આટા મારવાના છે। ઉતારવાનો છે, ભીંડો ઉતારવા જવાનું। તો મિત્રો આપણે ભીંડો ઉતારવા માંડ્યા છે। જો આપણે ભીંડો ઉતારવી સેવી ને દક્ષિણ પપ્પા તો મરવી ગયા છે અને આપણે તો વાહે રહી ગયા છે। આપણે તો કામ નિરાતનું હોય, આપણે તો વાહે જ રહી જાવી, તો મર ચડા જાય। અને આજ તો આપણે સુંદડી ને શર્ટ ને એવું બધું ઘરે ભૂલી ગયા છે એટલે આમનું કામ કરવી છે। તડકો લાગશે ને કવડશે કે અને આમાં ભીંડો ઉતારવી છે। આજ તો ડોલ નથી લીધી, આજ તો આ જોળી કરી છે ને એમાં ભીંડો ઉતારવી છે અને શર્ટ નથી પહેર્યો એટલે ભીંડો તો કવડશે। તો આપણે જેમ ભીંડો ઉતારવી એના બ્લોગ બનાવી એવી રીતે આપણે ભીંડાનું શાક બનાવીને એના પણ બ્લોગ બનાવી છે અને તમે જોજો। અને શાક પણ મસ્ત બનાવી છે અને આપણું તો પ્રિય વસ્તુ ભીંડો છે એટલે આપણે ભીંડાનું શાક બનાવીને એના પણ બ્લોગ બનાવી છે ને વિડીયો બનાવી છે ને એ પણ મેકવી છે, કેમ કે અમારી તો પ્રિય વસ્તુ ભીંડો છે એટલે અમે શાક બનાવી સરસ મજાનું ને વિડીયો એના મેકવી છે। તો આપણે અડધો ભીંડો ઉતારી નાખ્યો છે અને અડધો ભીંડો ઉતારવાનો છે ને એમ તો બુશેટ ભૂલાઈ ગયો એટલે કવડે છે બહુ ભીંડો છે ને બહુ કવડે। આમાં ભીંડામાં કામ કરવું હોય ને તો શર્ટ ને સુંદડી તો જોઈ ને અમે તો ભૂલી ગયા છે એટલે હાલ છે। આપણે તો એમ વાદળા પણ સારા છે એટલે વાંધો નહીં આવે, પવન પણ બહુ સારો છે। તો આપણે ફટાફટ ઉતારી નાખવી ને ફટાફટ ભીંડો ઉતારીને પછી આપણે નવરા થઈ જવી અને બના રહેજો આપણા વિડીયોમાં। હજી તો આપણે ભીંડો ઉતારવાનું બાકી છે। તો આજ તો કાજુ બુશર્ટ ને ભૂલી ગઈ છે એટલે જો આજ તો ભીંડો બહુ કવડે છે। કા કેવો કવડે ભીંડો? મોઢું જો લાલ થઈ ગયું આજ તો। કંજોળી સુંદડી ભૂલાઈ ગઈ, બુશર્ટ ભૂલી ગઈ ઉતાવળમાં, પછી એમ કે દીક્ષુ ની ઉતાવળ કરાવે। બુશર્ટ વિඤા ફાવે? હાથે જો ખંજોળી રમ જો હાથમાં કવડે લાલ કરી દીધો ખંજોળે। આજ તો હેરાન થઈ જવાનું છે, કેમ મોઢું જો થઈ ગયું। તો મિત્રો આપણે ભીંડાનું વાવેતર કરેલું છે
આ વીઘા એકનું વાવેતર છે, એમાં આપણે ક્યારેય દવાનો છંટકાવ નથી કરતા. આપણે ખાતર નાખવી છે. ખાતર નાખવી એમાં આપણે એકાત્રા પાણી પાવી સેવી ને દવાનો છંટકાવ તો નથી કરતા. એટલે ખાવામાં સ્વાદિષ્ટ ભીંડો રહે અને કુદરતી ઉત્પાદન આવે એ જ આપણે લેવી સેવી ને આમાં ક્યારેય દવા છાંટી નથી. તો મિત્રો હવે આપણો ભીંડો ઉતરી ગયો છે ને હવે આપણે પોટકા બાંધીને સુપડે લઈને વયા જઈશું. ને ભીંડો ઉતરશે ને દીક્ષણ પાઠાલો હશે. તો હવે આપણે એને હરખાથી પોટકા બાંધી દેશું ને પછી ઝૂંપડે લઈને વયા જઈશું. તો હવે પોટકા લઈને ઝૂંપડે જાવી સેવી ને ઝૂંપડે જઈ અને સા પાણી બનાવી નાખશું. એમ 10 પણ વાગી ગયા, સાનો ટાઈમ થઈ ગયો છે એટલે સા બનાવી નાખશું. તો આપણે આ પોટકા લઈને ઝૂંપડે આવી ગયા છે ને હવે ઉતારી હવે આપણે સા બનાવી નાખશું. તો આપણો સા બનીને તૈયાર છે. સા બની ગયો છે ને હવે આપણે સા પાણી પી લઈશું. પાળો પણ ચોખ્ખો કર્યો છે. અહીંયા બંધન કહેતા હતા એ બધું કુસર હળગાવી દીધું છે. બધું હળગે છે. રોટલી ને એવું ખાઈ લઈશું. તો આપણે સા ને રોટલી ને એવું ખાઈ લઈશું ને આપણે વઘારેલી રોટલી પણ લાવ્યા છે અને આજી રોટલી પણ છે. જેને જે ખાવું હોય એ ખાઈ લઈને હાલો બધા સા પીવા. એમાં આપણો પાળો પણ ચોખ્ખો થઈ છે, કેમ કે વરસાદમાં ખડ ને એવું બહુ થાય એટલે બધું ચોખ્ખું કરી નાખ્યું છે. ને આજ માટે એટલું જ તે. બના રહેજો અમારા બ્લોગમાં.